વંદે ગુજરાત. નમસ્કાર. બાલ દેવો ભવ. મિત્રો, 21મી સદીમાં બાળ ઉછેર વિશેની આ વ્યાખ્યાન શ્રેણીની શરૂઆત આજે થવા જઈ રહી છે, ત્યારે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ગાંધીનગર અને પેરેન્ટિંગ ફોર પીસના સંયુક્ત ઉપક્રમે આજે એક સરસ મજાના વિષયની આપણે ચર્ચા કરવી છે. 21મી સદીમાં પ્રત્યેક બાળકનો ઉછેર ઉત્તમ રીતે થઈ શકે તે માટે માતા પિતાએ શું કાળજી રાખવી જોઈએ, તેની કુટુંબ વ્યવસ્થા કેવી હોવી જોઈએ, આ બધી બાબતો ખૂબ જ અગત્યની છે. ત્યારે આજે 21મી સદીના કુટુંબ વ્યવસ્થામાં જે પરિવર્તનો આવ્યા છે એની બાળ માનસ ઉપર કેવી અસરો થઈ છે તે માટે ખાસ આપણી વચ્ચે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર રુદ્રેશભાઈ વ્યાસ. સર નમસ્કાર, આપનું સ્વાગત છે. ડૉક્ટર રુદ્રેશભાઈ આજના દિવસે આપણને સરસ મજાની રીતે જ્યારે આ વિષયનો ઉઘાડ કરવાના છે ત્યારે તેમનો પરિચય મેળવવો ખૂબ જરૂરી છે. તેઓ સુરતની MTB આર્ટ્સ કોલેજના મનોવિજ્ઞાન વિભાગમાં અધ્યક્ષ તરીકે કામ કરી રહ્યા છે. સાયકોલોજી વિષયની અંદર તેમનું ખૂબ બહોળું એવું પ્રદાન છે. ખાસ કરીને 16 જેટલા એમના વિદ્યાર્થીઓ PhD થયા છે, 9 જેટલા વિદ્યાર્થીઓને MPhilમાં તેમણે માર્ગદર્શિત કર્યા છે. 27 પુસ્તકોનું પ્રકાશન થયું છે. મનોવિજ્ઞાન અને ખાસ કરીને પેરેન્ટિંગના સંદર્ભે તેઓ એક્સપર્ટ તરીકે ગુજરાતના વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના સંશોધન માટેના સેમિનાર્સની અંદર તેઓએ સંશોધન પેપર રજૂ કર્યા છે અને ગુજરાતમાં અનેક સંસ્થાઓ સાથે જોડાઈને બાળ ઉછેરના ક્ષેત્રમાં તેમણે કામ કર્યું છે. ખાસ નોંધપાત્ર વાત તો એ છે કે પેરેન્ટિંગ ફોર પીસ અંતર્ગત સુરતના એક્ટિવ સભ્ય તરીકે તેઓ કાર્યશીલ રહ્યા છે. ગુજરાત સરકારના વિવિધ પ્રકારના સાયકોલોજીકલ પ્રકારની જે કાર્ય હોય છે તેની અંદર તેઓ નિષ્ણાંત તરીકે ઉપસ્થિત રહેતા હોય છે. GCRTની ડિસ્લેક્સિયા માટેની કોર કમિટીના મેમ્બર તરીકે તેઓ પોતાનું ઉત્તરદાયિત્વ નિભાવી રહ્યા છે. જીવન આસ્થા હેલ્પલાઇન કે જે 24/7 અવર્સ કામ કરતી હોય છે તેમાં પણ તેઓ જોડાયેલા રહ્યા છે અને ખાસ ગાઈડન્સ એન્ડ કાઉન્સેલિંગના નેશનલ ફોકસ ગ્રુપના મેમ્બર તરીકે પણ તેઓ કાર્યરત છે. તો પોતાના બહુવિધ જ્ઞાનનો લાભ આપવા માટે આજે જ્યારે સ્ટુડિયોમાં ડૉક્ટર રુદ્રેશભાઈ ઉપસ્થિત છે ત્યારે એમને વિનંતી કરું કે કુટુંબ વ્યવસ્થામાં આવેલા પરિવર્તનોની બાળ માનસ પર કેવી અસર થાય છે તે બાબતે આપણને માર્ગદર્શિત કરશે. ડૉક્ટર રુદ્રેશભાઈ. નમસ્તે, આભાર કૃણાલભાઈ. સૌપ્રથમ તો ચિલ્ડ્રન યુનિવર્સિટીને આવો એક ખૂબ સુંદર અને વર્તમાન સમયની અંદર અત્યંત ઉપયોગી એવો કાર્યક્રમ અથવા તો એક સિરીઝ શરૂ કરવા માટે હું અભિનંદન પાઠવું છું અને શરૂઆત કરવા માટે મને જે તક આપી તે બદલ આભાર પણ માનું છું. આજે આપણે જાણીએ છીએ કે 21મી સદીની અંદર અને ખાસ કરીને જ્યારે આપણે 1.5-2 વર્ષ સુધી કોરોનાનો ભોગ બન્યા, દુનિયા આખી કોરોનાના કારણે લોકડાઉનની પરિસ્થિતિમાં હતી, એ દરમિયાન અને એ પછીની પરિસ્થિતિની અંદર સૌથી અઘરું જો કોઈ કામ હોય તો એ બાળ ઉછેર થયું છે. ત્યારે બાળ ઉછેર માટે માતા પિતાને માર્ગદર્શન માટે આવી એક શ્રેણી ચિલ્ડ્રન યુનિવર્સિટી શરૂ કરી રહી છે. આપણે બધા એવી એક આશા અને અપેક્ષા રાખીએ કે બહોળી સંખ્યામાં માતા પિતા આનો લાભ ઉઠાવે. 21મી સદીમાં બાળ ઉછેર અને આવેલા પરિવર્તનોના કારણે બાળ માનસ પર એની જે અસર થઈ રહી છે એના વિશે ઘણા બધા આ ક્ષેત્રના તજજ્ઞો એ આ શ્રેણીની અંદર આપની સાથે માતા પિતા સાથે વાત કરશે એવી એક પરિકલ્પના અને એનું આયોજન અમલીકરણ થવા જઈ રહ્યું છે. ત્યારે ફરી એક વખત શુભેચ્છાઓ સાથે આપણે આપણા વિષય ઉપર આવીએ. મિત્રો, કુટુંબ એટલે શું એ પ્રશ્ન વિશે જો આપણે વિચારીએ, આજના સમયની અંદર જ્યારે કુટુંબની અંદર અનેક પ્રકારના ફેરફારો કે પરિવર્તનો આવી રહ્યા છે ત્યારે કુટુંબ વિશે જો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો કુટુંબની અંદર બાળક જે છે એનો ઉછેર કરવામાં આવે છે. પ્રજનન બાળ ઉછેર એની માટે સમાજની અંદર
જે વ્યવસ્થા છે એને આપણે કુટુંબ તરીકે ઓળખાવીએ છીએ. મિત્રો, આજના સમયમાં જ્યારે બાળ ઉછેર બહુ મહત્ત્વની બાબત બની છે, ત્યારે બાળકનો જ્યાં ઉછેર થાય છે તે સંસ્થા એટલે કુટુંબ શું છે એ વિશે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો કુટુંબ એ પાયાની એવી એક સાર્વત્રિક સંસ્થા છે કે જ્યાં બાળકના પ્રજનન દ્વારા એના ઉછેર અને એનું મહત્ત્વના કાર્ય એ થઈ શકે છે. વ્યક્તિના સામાજિક જીવનનો પ્રારંભ આપણે જાણીએ છીએ એ પ્રકારે કુટુંબની અંદર થાય છે. બાળકનો સામાજિક વિકાસ, શારીરિક વિકાસ, આવેગિક વિકાસ, બૌદ્ધિક વિકાસ બધા જ પ્રકારના વિકાસ માટે અગત્યનું જો કોઈ સ્થાન હોય તો આપણે જાણીએ એ પ્રકારે કુટુંબ છે. બાળકને કુટુંબમાંથી જે પ્રકારે પ્રેમ અને સુરક્ષિતતા પ્રાપ્ત થાય, ભવિષ્યના એના વ્યક્તિત્વ ઉપર એની ખૂબ જ મોટી અસર થતી હોય એવું જોવા મળે છે. જે પ્રકારના પરિવારની અંદર બાળકનો ઉછેર થયો અને તેને ત્યાં જે પ્રકારનું વાતાવરણ પ્રાપ્ત થયું એ પ્રકારે બાળક આગળ જતાં એના વ્યક્તિત્વનો ઉઘાડ એ કરી શકે છે. સૌથી પહેલાં તો આપણે સમજી લઈએ, સમયે સમયે આ કુટુંબ વિશેના ખ્યાલોમાં ઘણા બધા પ્રકારના પરિવર્તનો અથવા તો ફેરફારો આવ્યા છે. આપણે 1970 પહેલાંનો ખ્યાલ જો જોઈએ કુટુંબ વિશેનો તો ત્યારે કુટુંબ એટલે બહુ મોટું કુટુંબ, બહોળું કુટુંબ એવો ખ્યાલ એ આપણે સમજી શકીએ કે જેની અંદર દાદા દાદી, એમની સાથે એમના 5-7 સંતાનો, એમના સંતાનો એટલે 60-70-80 લોકોનું આ કુટુંબ હોય એવી પરિસ્થિતિ એ પહેલાંનો ખ્યાલ એ આપણે સમજી શકીએ. 1970 પછીનો જો 2000 સુધીનો ખ્યાલ જો આપણે જોઈએ તો દાદા દાદી, 2 ભાઈઓ, 2 એમની પત્નીઓ, એમના બાળકો એટલે એ કુટુંબ પ્રમાણમાં થોડું નાનું, જેને આપણે 10-12 વ્યક્તિના કુટુંબ સુધી કહી શકીએ. અને 2000 પછીના ખ્યાલ તરીકે જેને આજની પરિસ્થિતિની અંદર આપણે નાનું કુટુંબ કહીએ અથવા તો વિભક્ત કુટુંબ કહીએ, કુટુંબની અંદર માતા પિતા અને એમના બાળકો, ક્યાંક દાદા દાદી એ આવતા હોય, પરંતુ ઔદ્યોગિકીકરણની પરિસ્થિતિ જે થઈ, શહેરીકરણની જે પરિસ્થિતિ થઈ એના કારણે વ્યવસાયિક કારણોસર વ્યક્તિ જે શહેરની અંદર જાય ત્યાં પોતે, પત્ની અને પોતાના 2 બાળકો આ પ્રકારની પરિસ્થિતિ કુટુંબની અંદર ઉપસ્થિત થઈ. 2020 પછીનો ખ્યાલ જો આપણે જોઈએ, પછીની જે પરિસ્થિતિ છે તો આજે કુટુંબમાં અનેક પ્રકારના બદલાવ, ચેન્જીસ, ફેરફાર એટલે કદાચ આવનારા વર્ષોની અંદર 2 વ્યક્તિ હોય એ પણ કુટુંબ આપણે ગણવું પડે એવા પ્રકારની પરિસ્થિતિ એ ઉપસ્થિત થઈ છે. જે પ્રકારના ફેરફારો અથવા તો પરિવર્તનો આવ્યા એના કારણે કુટુંબ વિશેના ખ્યાલો એ બદલાતા ગયા છે. જો આપણે કુટુંબના પ્રકારો વિશે વાત કરીએ, બાળકનો ઉછેર જ્યાં થાય છે એ સ્થાન કુટુંબ છે અને કુટુંબની જે પ્રકારની પરિસ્થિતિ છે, કુટુંબમાં બાળક સાથે જે પ્રકારનો વ્યવહાર થાય છે એના આધારે જો એની માનસ અને એનો વ્યવહાર એ ઘડાતો હોય, તૈયાર થતો હોય તો આપણે કુટુંબના પ્રકારો પણ સમજવા એ આવશ્યક છે. જે પ્રકારે કુટુંબની વાત થઈ 2020 પછી જે બદલાવો કે પરિવર્તનો આવ્યા છે એમાં આજે સમાજની અંદર આપણે અનેક પ્રકારના કુટુંબો એટલે કુટુંબની સાઇઝના આધારે જે પ્રકારો જોયા, અહીંયા મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ કુટુંબના અનેક પ્રકારો આપણે સમજી શકીએ, જેમાં સંઘર્ષયુક્ત કુટુંબ, અપુખ્ત કુટુંબ, અપૂર્ણ કુટુંબ, વિભક્ત કુટુંબ, અપર્યાપ્ત કુટુંબ, આવા અનેક પ્રકાર પાડી શકીએ. આપણે જાણીએ છીએ અને ખ્યાલ છે એ પ્રમાણે માતા પિતા અને બાળકોની વચ્ચે સતત જ્યારે કોન્ફ્લિક્ટ, સંઘર્ષ ચાલ્યા કરતો હોય તો એવા પ્રકારનું કુટુંબ એ સંઘર્ષયુક્ત કુટુંબ છે. માતા પિતા હજી પોતે બાળક જેવા છે. આજે આપણે જાણીએ છીએ કે ઘણા લોકોને માત્ર 18 વર્ષની ઉંમરની જ એ રાહ જોતા હોય છે. 18 વર્ષ થાય એટલે લગ્ન કરી લેતા હોય છે અથવા કરાવી દેવાતા હોય છે. એ પોતે હજી જ્યારે બાળક જેવી અવસ્થામાં છે ત્યારે એમને જ્યારે બાળક આવે તો આવા કુટુંબને આપણે અપુખ્ત કુટુંબ તરીકે ઓળખાવી શકીએ. કારણ કે માતા અને પિતાનો જન્મ, માતા અને પિતા બને છે, બાળકનો જન્મ થાય છે, પરંતુ માતા અને પિતાનો જન્મ થતો નથી. માતા જન્મતી નથી, પિતા જન્મતા નથી. એટલે માતા પિતા તરીકે બાળકના ઉછેરમાં પોતે જે ભૂમિકા ભજવવાની છે એ ભૂમિકા ભજવવા માટે
પુખ્ત વ્યક્તિ, પરિપક્વ વ્યક્તિ નથી, ત્યારે એવા કુટુંબને આપણે અપુખ્ત કુટુંબ તરીકે ઓળખાવી શકીએ. એ જ પ્રમાણે અપૂર્ણ કુટુંબ કોઈપણ કારણોસર માતાની ગેરહાજરી, કોઈપણ કારણોસર પિતાની ગેરહાજરી, આજકાલ આપણે જોઈએ છીએ કે લોંગ ડિસ્ટન્સ રિલેશનશિપ છે, માતા અથવા તો પિતા કામ, ધંધો કે નોકરીના કારણે વિદેશમાં રહેતા હોય અથવા બીજા શહેરની અંદર રહેતા હોય, તો એવા સમયે કુટુંબની અંદર માતા અથવા પિતા બેમાંથી એક જ હાજર છે, તો એવા કુટુંબને આપણે અપૂર્ણ કુટુંબ તરીકે ઓળખાવી શકીએ. એ જ રીતે વિભક્ત કુટુંબ, જ્યાં ડિવોર્સના કારણે, છૂટાછેડાના કારણે કે કોઈ પણ કારણસર માતા પિતા અલગ થાય છે, જેને આજે આપણે સિંગલ પેરેન્ટિંગ તરીકે ઓળખાવીએ છીએ, તો એવા કુટુંબને આપણે વિભક્ત કુટુંબ તરીકે ઓળખાવી શકીએ. માતા પિતા બંને અલગ રહે છે, બાળક કાં તો માતા સાથે અથવા બાળક કાં તો પિતા સાથે જીવે છે, ઉછરે છે, તો એ આ વિભક્ત કુટુંબ છે. એ જ પ્રમાણે અપર્યાપ્ત કુટુંબ એટલે કુટુંબની અંદર જે સભ્યો, સદસ્યો, આજકાલ જે આગળ વાત કરી એ પ્રમાણે કે બાળકના ઉછેર માટે માતા અને પિતા બંનેનું અસ્તિત્વ આવશ્યક છે, કારણ કે દરેક બાળકની અંદર, દરેક માનવીની અંદર સ્ત્રી અને પુરુષ બંનેના લક્ષણો એ જરૂરી છે. સ્ત્રીત્વના કેટલાક ગુણો, પુરુષત્વના કેટલાક ગુણો છોકરો કે છોકરી બંનેમાં હોવા જોઈએ, અને એ આવે એ માટે એની સમક્ષ માતા અને પિતા બંનેનો આદર્શ આવશ્યક છે, જરૂરી છે. તો એવા સમયે અપર્યાપ્ત કુટુંબ જો હોય તો અપર્યાપ્ત કુટુંબના કારણે પણ બાળકનો યોગ્ય પ્રકારનો વિકાસ એ થઈ શકતો નથી. એના વ્યક્તિત્વની અંદર અમુક પ્રકારની ખામીઓ, અમુક પ્રકારની સમસ્યાઓ એ રહી જતી હોય એવું જોવા મળે છે. આપણે જાણીએ છીએ પ્રકારે બાળકનો ઉછેર જેવા પ્રકારના કુટુંબમાં થશે એવા પ્રકારનું એને વાતાવરણ મળશે, અને એના આધારે એ આગળ જતાં કેવો વ્યક્તિ બનશે એ નક્કી થશે. માતા પિતા જે યુવાન બાળક છે, તરુણ બાળક છે, એની સાથે કયા પ્રકારનો વ્યવહાર કરે છે, કયા પ્રકારનું વાતાવરણ એને આપે છે, એ પ્રમાણે આગળ જતાં એ યોગ્ય અથવા તો અયોગ્ય માનવી બને છે. આપણે જાણીએ છીએ કે માતા પિતા બાળકનો ઉછેર કઈ સ્ટાઇલથી કરે છે એના આધારે એનું વ્યક્તિત્વ એ ઘડાઈ શકે. બાળકની સાથે કયા પ્રકારનું વર્તન થાય છે, કેમ એવું વર્તન થાય છે, એ બાબતે જો આપણે જોઈએ તો અનેક રીતે આ બાળ ઉછેરની શૈલીઓ આપણે જોઈ શકીએ. બાળ ઉછેરની જુદી જુદી શૈલીઓમાં માતા પિતાનો બાળક સાથેનો જે અભિગમ છે એ જુદો જુદો જોવા મળે છે, અને એની સામે બાળકના રિસ્પોન્સીસ અથવા તો બાળકના વ્યક્તિત્વની અંદર આવનારી જે બાબતો છે એ પણ અલગ અલગ અથવા તો જુદી જુદી આપણે જોઈ શકીએ. માતા પિતા બાળકનો ઉછેર જો ઉપેક્ષિત રીતે કરે, જેને આપણે નિગ્લેક્ટિંગ સ્ટાઇલ તરીકે ઓળખાવી શકીએ, અહીંયા માતા પિતા બાળકની સમક્ષ કેટલીક વાર ઉપસ્થિત હોતા નથી અથવા માતા પિતા એ ગેરહાજર હોય છે, તો એવા વખતે બાળક જે છે એ માતા પિતા સાથેની જે રિલેશનશિપ છે એ રિલેશનશિપથી એ દૂર રહે છે, એના સંબંધોથી એ દૂર રહે છે, અને અન્ય લોકો સાથે ભવિષ્યની અંદર બાંધવાની જે સંબંધની કુશળતા કે આવડત છે એ બાળક ગુમાવે છે અથવા યોગ્ય રીતે બાંધી શકતું નથી. એ જ પ્રમાણે બાળકનો જ્યારે તિરસ્કૃત અથવા તો રિજેક્ટિંગ સ્ટાઇલથી ઉછેર કરવામાં આવે છે, ત્યારે બાળક જે છે એ માતા પિતાને પોતાની ઉપર એક બર્ડન જેવું, એક ભારરૂપ લાગે છે, અને એવા વખતે પણ બાળક આગળ જતાં અન્યો સાથે જે સંબંધો ટકાવવાના છે, જાળવવાના છે અથવા તો બાંધવાના છે એ યોગ્ય રીતે બાંધી શકતું નથી, અથવા તો એની ક્ષમતા કે કુશળતા એની અંદર આવતી નથી. એ જ રીતે માતા પિતા તરફથી જો બાળકનો ઉછેર એને શિક્ષાત્મક બાબતો ઉપર વધારે ભાર મૂકીને કરવામાં આવે, એને વારંવાર કોઈ પણ બાબતમાં શિક્ષા કરવામાં આવે, માતા પિતા એની સાથે વ્યક્તિગત રીતે જાણે દુશ્મનાવટ હોય એવી રીતે જ્યારે એની સાથે વ્યવહાર કે વર્તન કરતા હોય, ત્યારે એ માતા પિતા સાથેના સંબંધો અને અન્ય લોકો સાથેના સંબંધોની અંદર ભરોસો જાળવી શકતું નથી, કારણ કે એને લાગે છે કે જો આ પૃથ્વી પર આવવા માટે જવાબદાર જે હતા એ માતા પિતા હતા. જો માતા પિતા પોતાની સાથે આવા પ્રકારનો વ્યવહાર કરતા હશે કે કરે છે, તો ભવિષ્યની અંદર અન્ય લોકો તરફથી પણ એને એવો જ વ્યવહાર એ પ્રાપ્ત થશે એવું એ બાળક અનુભવે છે. એ જ પ્રમાણે માતા પિતાની પદ્ધતિ જો બાળકને
એન્કરેજિંગ કરવાની હોય, એટલે કે બાળકને પ્રોત્સાહક વાતાવરણ પૂરું પાડવાની હોય, બાળકને પ્રોત્સાહન આપવાની હોય, તો એ માતા પિતા બાળકને એના વિકાસ માટે યોગ્ય પ્રકારનું વાતાવરણ પૂરું પાડે છે. એને જે કંઈ આવશ્યકતા છે એને ઉત્સાહપૂર્ણ રીતે એને એન્કરેજ કરે છે, અને આવા વાતાવરણમાં ઉછરેલું બાળક એ સુરક્ષિતતા અને પ્રેમ તથા સ્વીકાર્યતા એનો અનુભવ કરે છે. એ જ પ્રમાણે માતા પિતા તરફથી જો બાળકને અન્ય રીતે ઉછેરવામાં આવે તો એ બાળક સામાન્ય રીતે જે પ્રમાણે એને જે વ્યવસ્થા જોઈએ છીએ, એને જે સગવડ જોઈએ છીએ એ પૂરી પાડવામાં આવે તો બાળક જે છે એ એના કામની અંદર આગળ યોગ્ય રીતે વધી શકે. એને જે આવશ્યકતા હતી એ માતા પિતા તરફથી પૂરી પાડવામાં આવે છે, એટલે બાળક આગળ સારી રીતે વધી શકે છે. જો સબમિસિવ રીતે, એટલે કે માતા પિતાના જે અનુભવો છે, માતા પિતાની જે ફિલિંગ્સ છે, જે લાગણીઓ છે, એ બાળકની સમક્ષ અભિવ્યક્ત ન થતી હોય, માતા પિતા પોતાની જે કંઈ લાગણી છે એ સપ્રેસ કરતા હોય અથવા એનું દમન કરતા હોય અને પોતાની જે કંઈ લાગણી છે બાળકને દર્શાવતા ન હોય, તો એવા વખતે બાળક જે છે એની આવશ્યકતા એ પોતે પણ ભવિષ્યની અંદર અન્યોની સમક્ષ દર્શાવી નહીં શકશે, અથવા તો એ પોતે એક મૂંઝવણભરી પરિસ્થિતિની અંદર આગળ જતાં જીવનારું બાળક બને એવા પ્રકારની સંભાવના અથવા તો શક્યતા એ રહી શકે. એ જ પ્રમાણે આજકાલ આપણે જાણીએ છીએ કે જેને હેલિકોપ્ટર પેરેન્ટિંગ તરીકે ઓળખાવી શકીએ, માતા પિતા તરફથી બાળકને વધારે પડતી કાળજી લેવામાં આવે છે, બાળકનું સતત સુપરવિઝન ચાલુ રાખવામાં આવે, તો એવા વખતે જે બાળક છે એ વિરોધ કરનારું અથવા તો એ પેસિવ બની જશે, કારણ કે એને લાગે છે કે માતા પિતા હું જે કંઈ કરું છું એ યોગ્ય માનશે કે કેમ. એટલે જે એક્ટિવનેસ એનામાં જોઈશે, જે સક્રિયતા એ બાળકમાં જોઈશે, એ સક્રિયતાનો અભાવ આવા બાળકની અંદર જોવા મળે. એ જ પ્રમાણે પરફેક્શનિસ્ટ કેટલાક માતા પિતાઓ, કારણ કે પોતે પરફેક્શનિસ્ટ છે એટલે એમ માને છે કે મારા બાળકની અંદર પણ દરેકે દરેક બાબતમાં પરફેક્શન આવવું જોઈએ. જે પહેલાંની પરિસ્થિતિ હતી, આપણે જાણીએ છીએ પ્રમાણે કે એક માતા પિતા હોય તો એમને 2 કે 2થી વધારે 3, 4, 5 બાળકો પણ હોય એવા પ્રકારની પરિસ્થિતિ હતી. એના પરિણામે સ્થિતિ એવી થતી હતી કે જે બાળક છે, એક બાળક એક કાર્યમાં, બીજું બાળક અભ્યાસમાં, ત્રીજું બાળક રમતમાં, ચોથું બાળક સંગીતમાં, કેવી રીતે તો આગળ છે, એમાં એ ક્ષમતા ધરાવે છે, તો માતા પિતાની જે અપેક્ષાઓ હતી એ અપેક્ષાઓ એકંદરે દરેક બાળકોમાંથી મળી અને પૂર્ણ થતી હતી. પણ આજની પરિસ્થિતિમાં જ્યારે એક બાળકની પરિસ્થિતિ છે, માતા પિતાને એક જ બાળક છે, ત્યારે માતા પિતાએ દરેકે દરેક અપેક્ષા, બાળક અભ્યાસમાં પણ આગળ હોવું જોઈએ, રમતગમતમાં પણ આગળ હોવું જોઈએ, સંગીત પણ એને સારું આવડતું હોવું જોઈએ, ચિત્ર પણ એને સારું આવડતું હોવું જોઈએ, અને એ બધું પાછું સરસ રીતે આવડતું હોવું જોઈએ. તો આ પ્રકારે પરફેક્શનિસ્ટ જ્યારે માતા પિતા હોય છે ત્યારે એ માતા પિતા ખૂબ ઊંચા સ્ટાન્ડર્ડ્સ એ સેટ કરે છે, અને એના પરિણામે બાળક જે છે એ સમસ્યાની અંદર આગળ, કારણ કે દરેક બાબતમાં બાળક ઉચ્ચ કક્ષાનું પરફોર્મન્સ કરી શકે એવું બને નહીં, તો એના કારણે બાળકની અંદર સમસ્યાઓ આવવાની સંભાવના અથવા તો શક્યતા એ રહી શકે. જ્યારે છેલ્લો જે પ્રકાર છે, જે માતા પિતા રિસ્પોન્સિબલ છે, એટલે કે બાળક જે છે એને એ જે કરે છે એ પ્રમાણે એને પ્રતિક્રિયા આપે છે, એને જવાબદાર બનાવે છે, તો એવા વખતે જે બાળક છે એ યોગ્ય રીતે ઘડાય છે, અથવા તો એનું ઘડતર, એનો વિકાસ યોગ્ય રીતે થઈ શકે એવું આપણે જોઈએ અથવા તો સમજી શકીએ. સામાન્ય રીતે બાળ ઉછેર એ આજની પરિસ્થિતિમાં આપણે એવું માનીએ છીએ કે બાળ ઉછેર એ કાં તો માતાની એકલાની જવાબદારી છે અથવા પિતાની એકલાની જવાબદારી છે. પરંતુ મિત્રો, બાળ ઉછેર એ માત્ર માતાની કે માત્ર પિતાની જવાબદારી નથી. માતા પિતા, પરિવાર તથા સમાજ એ દરેકની જવાબદારી બાળ ઉછેર છે. એટલે આપણે એવું કહી શકીએ કે એવું સમજી શકીએ કે બાળ ઉછેર એ એક સંયુક્ત જવાબદારી છે કે જેમાં માતા પિતા તો સામેલ છે જ, માતા પિતાની સાથે સંકળાયેલ પરિવાર એ પણ એમાં જોડાયેલું હોવું જોઈએ, તથા આજુબાજુની જે સામાજિક વ્યવસ્થા છે, સમાજ,
યોગ્ય પ્રકારના બાળકોના ઉછેર માટે સમાજની પણ એટલી જ જવાબદારી છે એવું આપણે સમજી શકીએ. જો માતા પિતા અથવા તો પરિવાર કે સમાજ બાળ ઉછેર ઉપર એટલું ધ્યાન આપતા નથી તો એ સમાજના બાળકો અને એ રાષ્ટ્રના ભવિષ્યના નાગરિકો એ સમસ્યાયુક્ત સમસ્યાવાળા આજે પરિસ્થિતિ આપણે જે જોઈએ છીએ કે અમેરિકા જેવા દેશની, ઇંગ્લેન્ડ જેવા દેશની, ચીન અથવા તો પાકિસ્તાન જેવા દેશની આજે જે સમસ્યા છે, જે પરિસ્થિતિ છે, એની પાછળ હું સમજું છું, માનું છું ત્યાં સુધી આ પ્રકારે બાળ ઉછેરને એક સંયુક્ત જવાબદારી તરીકે લેવામાં નથી આવ્યું અને એ કારણ જવાબદાર છે. આપણે ભારતને જ્યારે અમૃતકાળમાંથી પસાર થઈ રહ્યા છીએ ત્યારે દેશને જો વિશ્વગુરુ બનાવવો હશે તો આ ચિલ્ડ્રન યુનિવર્સિટીએ જે શરૂઆત કરી એ પ્રમાણે બાળ ઉછેર એ માત્ર માતા પિતાની જ નહીં પરંતુ સમાજની પણ એક સંયુક્ત જવાબદારી તરીકે આપણે એને સમજવું પડશે અને આ પ્રકારેના સતત કાર્યક્રમોને એમાં મોટા ભાગના માતા પિતા એમની સામેલગીરી અને યોગ્ય પ્રકારનો બાળ ઉછેર થાય એવા પ્રકારના પ્રયાસો એ આવશ્યક રહેશે. એટલે બાળ ઉછેર એ એક સંયુક્ત જવાબદારી છે એવું આપણે સમજી શકીએ. હવે મૂળભૂત રીતે આપણો આજનો જે વિષય છે કે 21મી સદીની અંદર આવેલા ફેરફારો, પરિવર્તનો અને એની બાળ માનસ ઉપર કયા પ્રકારની અસર થાય છે. આપણે આગળ જોયું કે કુટુંબ વ્યવસ્થાની અંદર અનેક પ્રકારના ફેરફારો, અનેક પ્રકારના પરિવર્તનો એ જેમ સમય બદલાતો ગયો એ પ્રમાણે આવતા ગયા છે અને ખાસ કરીને કોરોનાની જે પરિસ્થિતિની અંદર આપણે મુકાયા, કોરોના દરમિયાન એટલા બધા માતા પિતા અને બાળકોના પ્રશ્નો, સમસ્યાઓ લોકોની સમક્ષ આવ્યા છે. કોરોનાની પરિસ્થિતિમાં થયું એવું કે દિવસ દરમિયાન સતત કામમાં કે એમાં રહેવાના કારણે લોકો એકબીજાની સાથે ઘરમાં પ્રમાણમાં ઓછું રહેતા હતા. પરંતુ જે પરિસ્થિતિ થઈ લોકડાઉનના કારણે કે સતત 24 કલાક તમારે ઘરના લોકોની સાથે રહેવું પડ્યું તો એના કારણે પતિ પત્ની વચ્ચેના સંબંધો હશે, માતા પિતા અને બાળક વચ્ચેના સંબંધો હશે, એની અંદર એક પ્રકારના પ્રશ્નો, સમસ્યાઓ એ જે હતી ઓછા પ્રમાણમાં દેખાતી હતી એ ખૂબ વિશાળ પ્રમાણની અંદર, બહુ મોટા પ્રમાણની અંદર બહાર આવી. એના કારણે જ અનેક પ્રકારના કૌટુંબિક પ્રશ્નો, કૌટુંબિક સમસ્યાઓ એ પણ આપણે અનુભવી અને વર્તમાનપત્રોમાં, ટીવીમાં એમાં જે પ્રકારના સમાચારો કે આવ્યા એમાં પણ આ બધી બાબતો આપણે જોઈ. ખાસ કરીને બાળ ઉછેરમાં જ્યારે સમસ્યા ઊભી થાય છે ત્યારે અને જુદા જુદા પ્રકારના આ જે બદલાવો આવ્યા છે, ફેરફારો થયા છે ત્યારે જે આપણે જુદા જુદા પ્રકારના બાળ ઉછેરની શૈલીઓ જોઈ, કુટુંબના પ્રકારો જોયા, એવા પ્રકારમાં જે બાળકને નુકસાનકારક પરિસ્થિતિ છે એવા પ્રકારના સંજોગોમાં જો બાળકનો ઉછેર થાય તો એના પરિણામે બાળ માનસ ઉપર જે પ્રકારની અસર થાય છે એમાં જો બાળકને અયોગ્ય વાતાવરણ પ્રાપ્ત થાય તો બાળક જે છે એ અસુરક્ષિત અનુભવશે, પોતાની જાતને સિક્યોર અનુભવશે નહીં, સિક્યુરિટી પોતાની જાતને લાગશે નહીં. આપણે જાણીએ છીએ કે કોઈ પણ પ્રાણી જ્યારે એને અસુરક્ષા લાગે છે ત્યારે જ એ સામે જે કોઈ છે, મનુષ્ય હશે તો મનુષ્ય અથવા તો બીજું કોઈ એની ઉપર હુમલો કરે છે. આવા પ્રકારે અસુરક્ષિત વાતાવરણમાં ઉછરેલું બાળક એ પોતાને સતત ઇનસિક્યોર ફીલ કરે છે અને એ એગ્રેસિવ બને, એ આક્રમક બને એવા પ્રકારની સંભાવના, શક્યતા એ વધારે છે. બાળકને શિશુ અવસ્થાથી, જન્મ પછીથી શિશુ અવસ્થા અને બાલ્યાવસ્થા સુધી સૌથી વધારે જો કોઈ અનુભવ કરાવવાની આવશ્યકતા છે તો એ છે સુરક્ષિતતા, સલામતી. એટલે બાળકની અંદર જ્યારે અસુરક્ષા આવશે ત્યારે એને એક સમસ્યા ઊભી થશે. એ જ પ્રમાણે આજની જે પરિસ્થિતિ છે, જે પરફેક્શનિસ્ટ પેરેન્ટિંગની વાત કરી, હેલિકોપ્ટર પેરેન્ટિંગની વાત કરી, તો એના પરિણામે બાળકની અંદર ચિંતાનું પ્રમાણ વધારે જોવા મળે છે. કારણ કે બાળક માટે માતા પિતા એ પ્રકારના સ્ટાન્ડર્ડ એ એસ્ટાબ્લિશ કર્યા છે અથવા એ પ્રકારના ઉચ્ચ ધોરણોની અપેક્ષા માતા પિતાને છે અને બાળકને સતત લાગે છે કે હું આ અપેક્ષા પૂર્ણ કરી શકીશ કે કેમ, મારામાં આ ક્ષમતા છે કે કેમ, તો એવા વખતે બાળક ચિંતાનો ભોગ બને છે. આજકાલ આપણે જોઈએ છે કે નાના બાળકોની અંદર પણ ડિપ્રેશન હશે, એન્ઝાયટી હશે, એવા પ્રકારની સમસ્યાઓને બહુ દુઃખ સાથે આપણે જેનો ઉલ્લેખ કરવો પડે, જેને આપણે ટ્યુશન ક્લાસીસની ફેક્ટરી તરીકે ઓળખાવી શકીએ, કોટા,
હમણાં 10 દિવસ પહેલાં એક જ દિવસમાં ત્યાં 4 બાળકોએ આત્મહત્યા કરી જે 11-12 ધોરણની અંદર ભણતા હતા. એવા બાળકોની આત્મહત્યાના કારણોની અંદર કદાચ આ ચિંતા અને પછીની જે બાબત જે છે એ તણાવ, જે આપણે ઓળખાવી શકીએ કે ચિંતા અને તણાવના કારણે એ બાળકોએ આત્મહત્યા કરી હશે. તો બાળકની અંદર ચિંતાનું પ્રમાણ વધે છે, તણાવનું પ્રમાણ વધે છે અને એને કારણે બાળકે જે કરવાનું કાર્ય હોય એ કાર્ય યોગ્ય રીતે કરી શકતો નથી. બાળક એક પ્રકારના દબાણમાં આવી જાય છે, પ્રેશર અનુભવે છે અને પ્રેશરના કારણે એણે જ્યાં ફોકસ કરવાનું છે ત્યાં ફોકસ કરી શકતું નથી. એ જ પ્રમાણે જો માતા પિતા તરફથી યોગ્ય પ્રકારનું વાતાવરણ, યોગ્ય પ્રકારનો ઉછેર બાળકને પ્રાપ્ત ન થાય તો બાળકની અંદર ક્રોધ, ગુસ્સો એનું પ્રમાણ પણ વધે. આજકાલ આપણે જોઈએ છીએ કે ઘણા બધા માતા પિતાની ફરિયાદ છે, ઘણા બધા માતા પિતા એ કહેતા હોય છે કે મારું બાળક અત્યંત ગુસ્સો કરે છે. મને એક બનાવ યાદ છે. સુરતની એક સ્કૂલમાંથી એક શિક્ષક, એમનો ફોન આવ્યો, કાઉન્સેલરને કન્સલ્ટ કર્યા એમણે અને કીધું કે હજી પ્રી પ્રાઇમરીમાં અઠવાડિયાથી ભણવા માટે આવેલું બાળક જ્યારે પણ કોઈ એના સાથીદાર, એના સાથે ભણતા બાળકથી એને કંઈ અયોગ્ય લાગે છે અથવા એને એવું થાય છે કે આની સાથે મજા નથી આવતી અથવા ઝઘડો થાય તો એ બાળક એને બટકા ભરી લે છે. તો આ પ્રકારે ગુસ્સો એ બાળક એની સમક્ષ વ્યક્ત કરતું હતું. તો એ જ પ્રમાણે બાળકની અંદર આ પરિવર્તનોના કારણે હતાશા પણ જોવા મળે છે. બાળક સતત હતાશ રહે છે કારણ કે માતા પિતા એને કોઈ પ્રોત્સાહક વાત કરતા નથી. જે કંઈ પણ પ્રાપ્ત કરે છે, જે કંઈ પણ એ મેળવે છે, જે કંઈ પણ કરે છે એમાં માતા પિતા કંઈક ને કંઈક ખોટ કાઢે છે, કંઈક ને કંઈક ખામી કાઢે છે અથવા એને એ બાબતમાંથી ઉતારી પાડે છે. હજી વધારેની અપેક્ષા એ બાળક પાસે રાખે છે. તો એવા સંજોગોમાં, એવા કારણસર બાળક હતાશાનો પણ ભોગ બને એવું પણ આપણે જોઈ શકીએ. એ જ પ્રમાણે જે માતા પિતા બાળકની સતત સરખામણી કરતા રહે છે પોતાના અન્ય બાળકો સાથે અથવા પોતાના સગા સંબંધીઓના અથવા આજુબાજુના કે પોતાના સહકર્મીઓ છે એમના બાળકો સાથે જ્યારે માતા પિતા બાળકની સતત સરખામણી કરે છે ત્યારે એવું બાળક એ અંદરથી વેરભાવ અન્ય લોકો પરત્વે, અન્ય પોતાની ઉંમરના બાળકો પરત્વે એક પ્રકારનો દ્વેષ અથવા તો વેરભાવ ધરાવનારું બાળક બની શકે. એની અંદર વેરની લાગણી વધારે હોય એવું આપણે જોઈ શકીએ. એ જ પ્રમાણે જે કુટુંબ વ્યવસ્થાની અંદર ફેરફારો આવ્યા છે કે પરિવર્તનો આવ્યા છે એના કારણે બાળકોની અંદર બીજી કેટલીક જે બાબતો આપણે જોઈએ છીએ, જે જુદી જુદી કુટુંબ વ્યવસ્થા અને એની સ્ટાઇલની આપણે વાત કરી, અપર્યાપ્ત કુટુંબ છે, અપુખ્ત કુટુંબ છે, અપરિપક્વ કુટુંબ છે, એના કારણે બાળકને જવાબદાર નાગરિક, જવાબદાર વ્યક્તિ બનાવવા માટે એનામાં જે ગુણો હોવા જોઈએ એ ગુણોનો અભાવ પણ જોવા મળે છે. અને એવા સમયે કેટલાક બાળકોની અંદર અસામાજિકતા એટલે કે એ અનસોશિયલ, આપણે સમાજના જે નીતિ નિયમો છે, ધારાધોરણો છે એનું પાલન કરવું એવું એમનામાં જોવા મળતું નથી. સમાજના લોકોની સાથે હળવું મળવું નહીં અથવા કેવી રીતે હળવું મળવું એ એમને પ્રશ્નો એમની અંદર જોવા મળે. ગઈકાલે જ અહીંયા પ્રમુખ સ્વામી નગરની અંદર એક ખૂબ સુંદર આ પ્રકારનું નાટક જોવાનું થયું. તો કારણ કે બાળકો અને માતા પિતા મોટા ભાગના પોતાનો સમય કાં તો ટીવી સામે, કાં તો વિડીયો ગેમમાં, કાં તો મોબાઈલમાં અથવા તો પોતાના લેપટોપ હોય કે એની સાથે વિતાવતા હોય ત્યારે ઇન્ટરેક્શન જ નથી થતું બાળક અને માતા પિતા વચ્ચે, આંતરક્રિયા જ નથી થતી. તો એવા સમયે કોઈ વ્યક્તિ આવે ત્યારે એની સાથે કેવી રીતે વાત કરવી, એમને કેવી રીતે ગ્રીટ કરવા, બહાર જઈએ ત્યારે કેવી રીતે લોકોની સાથે હળવું મળવું, એટલે જે પ્રોપર સોશિયલાઇઝેશન બાળકનું થવું જોઈએ, જે સામાજિકીકરણ થવું જોઈએ તે નથી થતું અને એના કારણે બાળકની અંદર અસામાજિકતાનું લક્ષણ આપણને જોવા મળે છે. એ જ રીતે અપરિપક્વતા, કારણ કે માતા પિતા પોતે જ હજી બાળક હતા અને બાળક આવી ગયું તો બાળ ઉછેર યોગ્ય થયો નથી. એના પરિણામે ઉંમર પ્રમાણે એણે કયા પ્રકારનો વ્યવહાર કે કયા પ્રકારનું વર્તન કરવું જોઈએ એના વિશેની સમજણ બાળકની અંદર જોવા મળતી નથી. તો એને આપણે અપરિપક્વતા કહીશું. આપણે જાણીએ છીએ એ પ્રમાણે જેમ ઉંમર વધે છે તો ઉંમરની સાથે બાળકની અંદર મેચ્યોરિટી આવવી જોઈએ, પરિપક્વતા આવવી જોઈએ, ઉંમર પ્રમાણેનું એજ એપ્રોપ્રિએટ બિહેવિયર એનું ડેવલપ થવું જોઈએ. પણ આ બાળકોના માતા પિતા પોતે જ કયા પ્રકારનું વર્તન
કરવું જોઈએ એ સમજતા નથી, એમને ખ્યાલ નથી, એટલે બાળકની અંદર પણ અપરિપક્વતા જોવા મળે. સાથે સાથે આજનો બહુ મોટો પ્રશ્ન જે છે આવેગાત્મક અસ્થિરતા અથવા તો ઇમોશનલ ઇન્સ્ટેબિલિટી. ક્યારે કેટલો કેવો ગુસ્સો, પ્રેમ, હતાશા, ક્રોધ પ્રગટ કરવો, અનુભવવો, ઓળખવો એ ખબર હોતી નથી. તો એને આપણે આવેગાત્મક અસ્થિરતા તરીકે ઓળખાવી શકીએ. એક સમયે અત્યારે ખૂબ જ ખુશ છે બાળક અને પછી તરત જ એકદમ એનાથી વિરુદ્ધની એવા પ્રકારની લાગણીમાં એ તણાઈ જાય છે, તો એને પણ આપણે આ આવેગાત્મક અસ્થિરતા તરીકે ઓળખાવી શકીએ. બાળકના દરેક પ્રકારના આવેગના વિકાસમાં માતા પિતાનું સાનિધ્ય અને કુટુંબનું વાતાવરણ અગત્યનું છે. બાળક 1.5 વર્ષનું થાય ત્યાં સુધીમાં આ બધા પ્રકારના આવેગોનો અનુભવ, અભિવ્યક્તિ અને ઓળખ એ વિકસવી જોઈએ. પણ કારણ કે માતા પિતા દ્વારા એ થઈ શકતું નથી, એટલે આવેગાત્મક અસ્થિરતા એ પણ બાળકમાં આવવાની શક્યતા એ આમાં જોવા મળે છે. એ જ પ્રમાણે આવેગાત્મક અપુખ્તતા પણ. એટલે ઉંમર પ્રમાણે તમારે તમારા આવેગો જુદી જુદી રીતે અભિવ્યક્ત કરવા જોઈએ. નાનું બાળક, 5 વર્ષનું બાળક હોય અને એ ગુસ્સે થાય તો હાથ પગ પછાડે, રસ્તામાં બેસી જાય, આળોટવા લાગે, તો એ વાત બરાબર છે. પણ એ વાત 25 વર્ષનો પુખ્ત વ્યક્તિ જો આ રીતે વ્યવહાર કરે તો એ બરાબર નથી. તો એને આપણે આવેગાત્મક પુખ્તતા તરીકે ઓળખાવીએ. જો કુટુંબની અંદર માતા પિતા તરફથી યોગ્ય વાતાવરણ પ્રાપ્ત થતું નથી તો બાળકની અંદર આવી આવેગાત્મક પુખ્તતા પણ આવતી નથી, અથવા આવું બાળક એ આવેગાત્મક અપુખ્તતાનો ભોગ બને છે. મિત્રો, આ જે વાત આપણે કરી એ કુટુંબ વ્યવસ્થામાં આવેલા પરિવર્તનો અને એના કારણે ઊભી થતી સમસ્યાઓ અથવા એના પ્રશ્નો એ જોયા. પણ આપણે માત્ર એટલું જોવું નથી. આપણો જે હેતુ છે, આપણો જે આશય છે કે આવા પ્રકારની પરિસ્થિતિ ન થાય. આવા પ્રકારની પરિસ્થિતિ થતી હોય તો એને નિવારવા માટે માતા પિતાએ શું કરવું જોઈએ, કુટુંબે શું કરવું જોઈએ, પરિવારે શું કરવું જોઈએ, સમાજે શું કરવું જોઈએ. અને જ્યારે આખા દેશની અંદર બાળ ઉછેર માટેની એક ખાસ યુનિવર્સિટી સ્થપાઈ છે, ત્યારે એણે પોતાની જવાબદારી તરીકે, ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીએ પોતાની જવાબદારી તરીકે બાળ ઉછેર માટે માતા પિતાને માર્ગદર્શન આપવામાં શું કરવું જોઈએ અથવા માતા પિતાએ શું કરવું જોઈએ એની માટે માર્ગદર્શન આપવાનું કાર્ય જ્યારે ચિલ્ડ્રન યુનિવર્સિટીએ ઉપાડ્યું છે, ત્યારે આવી પરિસ્થિતિમાં માતા પિતાએ શું કરવું જોઈએ એના વિશેની પણ વાત એ હું માનું છું ત્યાં સુધી અગત્યની છે. ખાસ કરીને આવી પરિસ્થિતિ ન થાય અથવા આવી પરિસ્થિતિ હોય તો એને નિવારવા માટેના ઉપાયોમાં સૌથી અગત્યનું જે છે, માતા પિતા અને બાળક વચ્ચે સતત સંવાદ, ડાયલોગ જેને આપણે કહીએ છીએ. કોઈ પણ વ્યક્તિઓ માટે એકબીજાની સાથે સતત કોમ્યુનિકેશન, સંવાદ એ આવશ્યક છે. બાળક અને માતા પિતા વચ્ચે સતત આવા પ્રકારનો સંવાદ એ જરૂરી છે. દિવસમાં કોઈ એવો સમય શક્ય હોય તો સવાર અને સાંજ 2 સમય એ હોઈ શકે, અથવા ઓછામાં ઓછા સાંજે કે સવારે 15-20 મિનિટ, અડધો કલાક એવા પ્રકારનો સમય ફાળવવો જોઈએ કે જ્યારે માતા પિતા અને બાળક બધા બેસી અને એકબીજાની સાથે સારા વાતાવરણમાં દિવસ દરમિયાનની, દિવસભરની પોતાની પ્રવૃત્તિઓની એ ચર્ચા કરે છે. તો એને આપણે માતા પિતા અને બાળક વચ્ચેનો સંવાદ કહી શકીએ. આજકાલ આપણે જોઈ શકીએ મોટે ભાગે થતો હોય તો એ વિવાદ જ માતા પિતા અને બાળક બંને વાતચીત ક્યારે કરે છે, તો જ્યારે કંઈક વિવાદ હોય, એકબીજાના વિશે કંઈક કહેવાનું હોય, અયોગ્ય કહેવાનું હોય, ખોટું કહેવાનું હોય ત્યારે. એવું નહીં, પરંતુ સારા વાતાવરણમાં થતી વાતચીત જેને આપણે સંવાદ કહીએ, તો માતા પિતા અને બાળકે આ પ્રકારનો સંવાદ એ કરવો જોઈએ. માતા પિતા પોતે મોટા છે, બાળક છે એ નાનું છે, બાળક અપરિપક્વ છે. એટલે મહત્ત્વની અને મોટી જવાબદારી એ માતા પિતાની છે. અને માતા પિતા આ પ્રકારની પરિસ્થિતિનું નિવારણ ત્યારે કરી શકશે કે જ્યારે બાળ ઉછેરની વૈજ્ઞાનિક પદ્ધતિની જાણકારી એમની પાસે હશે, બાળ ઉછેર માટેની વૈજ્ઞાનિક પદ્ધતિની તાલીમ એમની પાસે હશે. આપણે જાણીએ છીએ કે વ્યક્તિ જન્મે છે, મોટી થાય છે, પુખ્ત થાય છે, અને આપણા ત્યાં પુખ્ત થાય એના લગ્ન થઈ જ જાય. લગ્ન થાય એટલે એને બાળક જન્મવું જ જોઈએ એવી આપણા સમાજની માન્યતા છે.
જો બાળક ન જન્મે તો 1.5-2 વર્ષ પછી આજુબાજુવાળા ચિંતા કરવા લાગે કે હજી કંઈ સમાચાર કેમ નથી. પણ ખરેખર તો સ્થિતિ એવી થવી જોઈએ કે માતા પિતા બનવા માટેની લાયકાત કેળવાય એ જ લોકોને માતા પિતા બનવા માટે પરમિશન આપવી જોઈએ, અથવા તો એમને એ પ્રકારની તાલીમ, બાળક વિશેની ઉછેરની વૈજ્ઞાનિક જાણકારી પ્રાપ્ત થયા પછી જ એમને માતા પિતા બનવા માટે રજા આપવી જોઈએ. તો બાળ ઉછેર માટેની વૈજ્ઞાનિક તાલીમ જો માતા પિતાએ પ્રાપ્ત કરી હશે તો હું માનું છું કે આવા પ્રકારની પરિસ્થિતિને આપણે નિવારી શકીશું. એ જ પ્રમાણે સૌથી અગત્યની અને મહત્ત્વની જે વાત છે, બાળક જેવું છે તેવું એને સ્વીકારવાની તૈયારી, અનકન્ડિશનલ એક્સેપ્ટન્સ. છોકરો જોઈતો હતો, છોકરી જોઈતી હતી, સુંદર છોકરો જોઈતો હતો, દેખાવડી છોકરી જોઈતી હતી, આટલી હાઇટ હોવી જોઈએ, આવો સ્કિનનો કલર હોવો જોઈતો હતો, આ કોઈ જ અપેક્ષાઓ તમારી ન સંતોષાય તો પણ, અને ઇવન કોઈ ખામીવાળું, ખોડખાપણવાળું, મૂક, બધિર કે એવા પ્રકારનું બાળક જન્મે તો પણ જેવું છે એવું, જે આવડત છે, જે ક્ષમતા છે, જે કુશળતા છે, જેવો દેખાવ છે એવું એ બાળકને સ્વીકારવાની તૈયારી જો હશે તો યોગ્ય રીતે એ બાળકને તમે ઉછેરી શકશો અથવા તો મોટું કરી શકશો. એટલે બાળક જેવું છે એવું એને સ્વીકારવાની તૈયારી, સાથે બાળકની ઉંમર મુજબ તેની સાથેના વર્તનમાં ફેરફારો અથવા તો પરિવર્તનો. મેં કીધું એમ કે જેમ ઉંમર વધતી જાય છે એમ વ્યક્તિની અંદર શારીરિક પરિપક્વતા આવે છે, માનસિક પરિપક્વતા આવે છે, સામાજિક પરિપક્વતા આવે છે, આવેગિક પરિપક્વતા આવે છે. 5 વર્ષનું 7 વર્ષનું બાળક છે એની શારીરિક આવશ્યકતાઓ જુદી છે, 13 વર્ષના બાળકની શારીરિક આવશ્યકતાઓ જુદી છે, 18 વર્ષના બાળકની શારીરિક આવશ્યકતાઓ જુદી છે. તો બાળકની ઉંમર મુજબ તેની સાથે શારીરિક જે કંઈ વ્યવહાર કરીએ છીએ, મનોવૈજ્ઞાનિક વ્યવહારમાં સૌથી વધારે કાળજી આવશ્યકતા છે. એટલે તમે 5 વર્ષના બાળકને લાફો મારી દેશો તો બહુ વાંધો નહીં આવે, પણ એ જ રીતે તમે 18 વર્ષના દીકરા કે દીકરીને લાફો મારવા જશો તો કદાચ એનું પરિણામ વિચિત્ર આવે, વિપરીત આવે, તમે અપેક્ષા ન રાખી એવું પણ આવી શકે. તો ઉંમર જે રીતે એની વધતી જાય છે એ પ્રમાણે એની સાથે એના વર્તનમાં ફેરફાર કરવાની આવડત એ પણ માતા પિતાની અંદર આવશ્યક છે. એટલે સમજી અને એ પ્રકારનું વર્તન કરવું એ આ સમસ્યાને નિવારવા માટેનો એક ઉપાય છે એવું મને લાગે છે. સાથે આજકાલ આપણે જોઈએ છે કે જે ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ છે, જે તકનીકી પરિવર્તનો કે ફેરફારો આવ્યા છે, ઘણી બધી વખત માતા પિતાને આ ટેકનોલોજી સાથે ફાવતું નથી અથવા ટેકનોલોજી સાથે અપડેટ થઈ શકતા નથી. તો બાળકો જો ટેકનોલોજી સાથે અપડેટ થાય છે તો માતા પિતાએ પણ ટેકનોલોજી સાથે એટલા અપડેટેડ રહેવું પડશે. એવા ઘણા બધા પ્રશ્નો, એવા ઘણા બધા કેસીસ મારી પાસે આવ્યા કે 7, 8, 10 ધોરણની અંદર ભણતું બાળક એ મોબાઈલની અંદર, માતાનો કે પિતાનો મોબાઈલ હોય પણ એમને ન ખબર હોય અને એ બાળક એ મોબાઈલની અંદર પોર્નોગ્રાફી કે એવા પ્રકારની બાબતો એ જોતું હોય તો માતા પિતા જો જાણે તો એને અટકાવી શકે, અથવા બાળક જ્યારે આવું કરે છે તો એને યોગ્ય માર્ગદર્શન એ આપી શકે કે ભાઈ આની અંદરથી આ થઈ શકે, આ થઈ શકે, આ થઈ શકે. તો ટેકનોલોજીનો જે ફેરફાર છે, પરિવર્તન છે, એની સાથે માતા પિતાએ પણ કદમ મિલાવતા રહેવું એ એનો એક ઉપાય છે. સાથે આપણા ભારતીય શાસ્ત્રોની અંદર જે પણ કહેવાયું છે, અહીંયા હું માત્ર એક જ વાત એની કહીશ, પરંતુ આપણા ત્યાં દરેકે દરેક બાબતની અંદર ખૂબ જ ઊંડાણપૂર્વકનો વિચાર ભૂતકાળની અંદર થયો છે અને એને ખૂબ સુંદર રીતે મૂકવામાં પણ આવ્યું છે. એ કહેવતોમાં પણ હોઈ શકે, દોહામાં પણ હોઈ શકે, સંસ્કૃતના શ્લોકોની પણ અંદર હોઈ શકે. તો આપણા ત્યાંની જે આપણી ભૂમિની અંદરથી કહેવાયેલી જે બાબતો છે એને યોગ્ય રીતે સમજી અને એનું પણ જો પાલન, એનું પણ અનુસરણ આપણે આપણા કુટુંબની અંદર, પરિવારમાં, સમાજમાં કરીશું તો આ પ્રકારના અત્યારના જે પ્રશ્નો છે એનું પણ નિરાકરણ એ આપણે લાવી શકીએ. ખાસ કરીને જે એક ભારતીય શાસ્ત્રની અંદર એક શ્લોક છે, લાલયેત પંચવર્ષાણી 10 વર્ષાણી તાડયેત પ્રાપ્યેશુ 16 વર્ષે પુત્ર મિત્ર સમાચરેત. એટલે કે જે આખી બધી મેં વાત કરી એ આ 4 લાઇનની અંદર આવે છે કે બાળક 5 વર્ષનું થાય ત્યાં સુધી એને ખૂબ જ વધારે લાડ લડાવીને
લાલયત પંચવર્ષ એટલે એને લાડ લડાવો, અથવા એવું પણ આપણે કહી શકીએ કે 5 વર્ષનું થાય ત્યાં સુધી બાળકને રાજાની જેમ રાખો. રાજા જેમ એકદમ બધી જ પ્રકારની સુખ સગવડ સાહેબી એને જેમ કરવું હોય એમ કરે, એવા પ્રકારની પરિસ્થિતિમાં રહે છે. તો બાળક 5 વર્ષનું થાય, કારણ કે ત્યારે એનો વિકાસ થઈ રહ્યો છે, એને સુખ સમૃદ્ધિ સલામતી એનો અનુભવ કરાવડાવો. એને જેમ કરવું હોય, કારણ કે એ હજી એટલું બધું વિકસ્યું નથી, એટલે એની અનુકૂળતા પ્રમાણે તમે ત્યાં સુધી કરો તો લાલયત પંચવર્ષાણી પછીના 10 વર્ષ એની સાથે એની ઉપર થોડાક નિયંત્રણ, થોડાક કંટ્રોલ, એટલે 5 વર્ષ પછીના જે 10 વર્ષ છે, એટલે કે બાળક 16 વર્ષનું થાય ત્યાં સુધી અહીંયા તાડયતની વાત છે. પરંતુ આધુનિક મનોવિજ્ઞાનની પણ જો આપણે વાત લઈએ તો આધુનિક મનોવિજ્ઞાન શારીરિક શિક્ષા, કોર્પોરલ પનિશમેન્ટ એની મનાઈ કરે છે ને એની સાથેના કારણો એવા ઘણા બધા દર્શાવે છે. તો અહીંયા આપણે એ સમજવાની આવશ્યકતા છે કે પછીના 10 વર્ષ બાળકની સાથે થોડું કઠોર એવું વર્તન, એવો વ્યવહાર, અને આપણી જે ગુરુકુલ પરંપરા હતી એ પરંપરામાં પણ બાળકને 5 વર્ષ સુધી માતા પિતા પોતાની પાસે ઉછેરે છે અને એનો શારીરિક, માનસિક, સામાજિક, આવેગાત્મક બધા પ્રકારનો પૂર્ણ વિકાસ થાય એવા પ્રકારનો પ્રયાસ માતા પિતા પણ કરે છે. પછીના સમયમાં 6-7 વર્ષનું થાય એટલે જનોઈની જે પદ્ધતિ હતી, યજ્ઞોપવિતની જે પદ્ધતિ હતી, અને ગુરુકુલમાં મોકલતા હતા. તો ગુરુકુલની અંદર શિક્ષક, ગુરુ અને ગુરુ માતા એ દરેકે દરેક જે વિદ્યાર્થી છે એને પોતાના બાળકની જેમ પરંતુ બધા જ પ્રકારના કાર્યોની અંદર પ્રવીણ કરતા હતા. ત્યાં એ કઠોર થતા હતા. તો અહીંયા 10 વર્ષાની તાડયતની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે એમની સાથે થોડા કઠોર વ્યવહાર, કઠોર વર્તન, એમને જે કરાવવાનું છે એ કરાવવું જ, એ પ્રમાણેના વ્યવહાર કે વર્તનની આવશ્યકતા છે એવું કરવામાં આવે તો આ સમસ્યા એ જોવા નહીં મળશે. અને છેલ્લી જે વાત છે, પ્રાપ્યેષુ 16 વર્ષે પુત્ર મિત્ર સમાચરિત, એટલે બાળક જ્યારે 16 વર્ષનું થાય છે ત્યારે પિતાએ એ બાળકની સાથે પોતાના મિત્ર જેમ વ્યવહાર કરવો જોઈએ. એટલે એ પછીથી એને પોતાની સ્વતંત્ર બુદ્ધિ, સ્વતંત્ર આવડત એ પ્રમાણે નિર્ણયો લેવા માટે એને પરમિટ કરવો જોઈએ, એને મુક્ત કરવો જોઈએ. જ્યાં જરૂરિયાત લાગે છે ત્યાં તમે એને માર્ગદર્શન આપો, જ્યાં જરૂર લાગે ત્યાં તમે એને ગાઈડ કરો. પરંતુ આગળ જે આપણે જોઈએ પ્રમાણે સતત હેલિકોપ્ટરની જેમ કેવી રીતે એની ઉપર મંડરાતા રહેવું નહીં. અહીંયા મિત્ર જેવો વ્યવહાર એ બાળકની સાથે 16 વર્ષની ઉંમર પછી કરવો, તો આ પ્રકારે એ બાળક જે છે એ પોતે પોતાની જવાબદારી લેવા માટે, પોતાના નિર્ણયો લેવા માટે એ સક્ષમ બનશે, તૈયાર બનશે. આજકાલ એવા ઘણા બધા લોકોની સાથે મારે જ્યારે કામ કરવાનું થાય છે, જે સમસ્યા છે, તો એ સમસ્યાના મૂળમાં એવું જોવા મળ્યું કે માતા પિતાએ જેમ ઉંમર વધતી ગઈ એ પ્રમાણે નિર્ણયો લેવા માટે એને તાલીમ નહીં આપી, બહાર જવા માટે એમને તાલીમ આપી નહીં. તો આવા અનેક પ્રકારના પ્રશ્નો કે સમસ્યાઓ જ્યારે બાળકની ઉપર સતત માતા પિતા તરીકેનું કે એક નિષ્ણાત વ્યક્તિ તરીકેનો ભાવ રાખી અને વર્તન કે વ્યવહાર કરવામાં આવે ત્યારે સમસ્યા થાય છે. 16 વર્ષની ઉંમર પછી બાળક સાથે એક મિત્ર જેવો વ્યવહાર કરીએ તો હું માનું છું ત્યાં સુધી, અને આપણા શાસ્ત્રોમાં કીધું છે એ પ્રમાણે આ બધી જ સમસ્યાઓનું નિવારણ એ આવી જાય, અથવા સમસ્યાઓ ઊભી ન થાય એવી સંભાવના અથવા તો શક્યતાઓ એ થઈ શકે. ખૂબ સરસ મજાની વાત સર આપે કરી કે કુટુંબ વ્યવસ્થામાં જ્યારે પરિવર્તન આવે છે તો એની સૌથી મહત્ત્વની અસર છે તે બાળકો ઉપર થતી હોય છે, બાળકોના માનસ ઉપર થતી હોય છે. મિત્રો, આપણે સૌએ કોરોનાના જે સમયગાળાને પસાર કર્યો છે ત્યારે એમ કહી શકાય, ડૉક્ટર રુદ્રેશભાઈ તો ઘણું બધું કાઉન્સેલિંગ કર્યું છે. ખાસ આ દિવસોની અંદર બાળકો સાથે એમના જે પ્રશ્નો છે, માતા પિતાના જે પ્રશ્નો છે, વ્યવસ્થાના જે પ્રશ્નો છે તે એમણે સોલ્વ કર્યા છે. ત્યારે એના પરથી આપણે કહી શકીએ કે 21મી સદીમાં જો બાળકોના ઉછેર પર ધ્યાન આપવામાં નહીં આવે તો કદાચ આવનારા દિવસોની અંદર આ બાળકો સૌથી મોટું સમસ્યાનું કારણ બનશે. અને એટલા માટે જ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી દ્વારા પેરેન્ટિંગ ફોર પીસની સાથે મળીને બાળ ઉછેરના ક્ષેત્રમાં માતા પિતા તરીકે શું ભૂમિકા હોઈ શકે, શિક્ષક તરીકે શિક્ષકોની શું ભૂમિકા છે, અને એક વ્યક્તિ તરીકે આપણે બાળકોના ઉછેરમાં શું ઉત્તરદાયિત્વ નિભાવી શકીએ, આ બાબતે આપણે સૌ સાથે મળી ચર્ચા કરી રહ્યા છીએ, સંવાદ કરી રહ્યા છીએ. તો આજના આ એપિસોડમાં
બાળકોના માનસ પર કુટુંબ વ્યવસ્થાની જે અસર છે તેના વિશે ખૂબ સરસ માહિતી આપણને મળી છે. આવા બીજા વ્યાખ્યાનોમાં સાથે મળતા રહેશું, પણ ખાસ આજે આ સરસ મજાની વાતને વિશદ રીતે છણાવટ કરવા બદલ ડૉક્ટર રુદ્રેશભાઈનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ સર. નમસ્તે. થેન્ક યુ.